વિધાનસભાનું બજેટ સત્ર પહેલા જ દિવસે તોફાની બની શકે છે। ગૃહની શરૂઆત પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો છે। વિવિધ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરી રહ્યા છે। અમેરિકાએ તગડેલા ગેરકાયદે પ્રવાસી મુદ્દે કોંગ્રેસ આક્રમક છે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે, કયા કયા મુદ્દે તેમનો વિરોધ છે? સૌથી પહેલા સીધા દ્રશ્યો જ બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી રાજ ભાવસાર। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે આ કોંગ્રેસના ધારાસભ્યો છે એ જે અમેરિકાથી ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે, તગેડે મૂકવામાં આવ્યા છે, તેના આ જે એપ્રન છે એપ્રન પહેરેલા છે તેમણે, અને સાથે હથકડીઓ પણ બાંધેલી છે, અને એ રીતે તેઓ વિરોધ કરી રહ્યા છે। વિરોધ કરી રહેલા કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અમિતભાઈની સાથે વાત કરશું। અમિતભાઈ, ક્યાં ક્યાં મુદ્દાને લઈને આ વિરોધ? શરમ નહીં તો ડૂબ મરો, ડૂબ મરો, ડૂબ મરો। આરામથી પહેલા અમે પછી 1 to 1 બધાને છે। અમિતભાઈ, ક્યાં ક્યાં મુદ્દે? આજે દેશની ડબલ એન્જિન સરકાર આજે ગુજરાત અને દેશમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ડબલ એન્જિન સરકાર અને દેશના વડાપ્રધાન વિશ્વગુરુ બનવાના જે બણગા ફૂંકે છે, અને એની સામે ગુજરાત અને દેશનો યુવાન, એને રોજગારી નથી મળતી, આ દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું, એના સ્વપ્ન છે કે આ દેશમાં પૂરા નહીં થાય, એવા એક ડર સાથે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે। અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે, રોકાયા છે, એ રીતે એમની ધરપકડ કરી, જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું। અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમને હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી, આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, જ્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય, એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા। એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી। પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા, એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી। ત્યારે દેશનો યુવાન પોતાના સપના અહીંયા પૂરા નહીં થતા હોવાથી, રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા, પણ એની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે રીતે હાથમાં હથકડીઓ પહેરાવવામાં આવી, એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે। આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે, ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે। અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી। દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી। આ એમની નબળાઈ બતાવે છે। આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે। અમેરિકા દ્વારા, ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હાથકડીઓ પહેરાવીને અપમાન કર્યું છે, એનો જવાબ હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગી રહી છે। આજે વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે। આ મુદ્દાની ચોક્કસ
એ ગુજરાતના લોકોની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે, દેશની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. એટલે તમામ મુદ્દાઓની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું અને સરકારનો જવાબ માગીશું. તો આ રીતે કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ અહીંયા વિરોધ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે હાથકડીઓ પહેરેલી છે અને એ રીતે વિરોધ અહીંયા નોંધાવી રહ્યા છે. શૈલેષભાઈ પરમાર અહીંયા જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે મુદ્દો છે, આજે પહેલો જ દિવસ છે અને પહેલા દિવસે આ રીતે કોંગ્રેસનું આક્રમક વલણ, જે રીતે આજે તમે આ પોસ્ટર લગાવ્યા, એપ્રન પહેર્યા, હથકડી પહેરી છે, અહીંયા જે રીતે દેખાવ કર્યા છે, શું ગૃહની અંદર પણ આ મુદ્દો ઉઠાવશો ખરા? ચોક્કસ. આ મુદ્દો કોઈ રાજકીય મુદ્દો નથી. દેશના નાગરિકોના સ્વમાનનો પ્રશ્ન છે, ગુજરાતીઓના સન્માન માટેનો આ પ્રશ્ન છે. જે રીતે ટ્રમ્પ સરકારે ઇનલીગલી ગુજરાતીઓને ગુજરાત મોકલવાનું જે કામ કર્યું છે, પણ એને સ્વમાનભેર લાવવા જોઈએ. હથકડી જે પહેરાઈ છે ખોટી રીતે કરેલા છે, કારણ કે એ લોકો આતંકવાદી નથી, ઇલીગલી ગયેલા છે, સરકારના ત્યાંના નિયમ મુજબ ભલે બહાર પાડ્યા હોય. ટ્રમ્પ સરકાર સાથે મિત્રતા ધરાવતી મોદી સરકાર જો ગુજરાતીઓ કે ભારતીયોનું સન્માન ના જાળવી શકતી હોય તો કોંગ્રેસ પાર્ટી આ મુદ્દો 100% વિધાનસભા ગૃહમાં પણ ગુજવશે. અચ્છા, જો અહીંથી જે ગયા છે એ ગેરકાયદે ગયા છે, એટલે એ લોકો માટે તો એ આરોપિત છે. હું કહું છું ને કે કેમ ગયા અહીંયાથી? આ દેશમાં બેકારી છે, બેરોજગારી છે, અહીંયા ઉદ્યોગ ધંધાઓ નથી. આવા કારણોસર ગુજરાતીઓ કે ભારતીયો બીજા દેશમાં જઈ રહ્યા છે. તમે જોશો તો છેલ્લા 10 વર્ષની અંદર આ દેશની અંદર મોટા ભાગના લોકોએ પોતાની નાગરિકતા પણ બદલી નાખેલી છે. માટે જે પણ ગયેલા ઇનલીગલ લોકો છે, ભલે એને લાવે, ગુજરાતમાં લાવે, દેશમાં લાવે, પણ સન્માનભેર લાવવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે. આ ઉપરાંત બીજા ક્યાં એવા મુદ્દા હશે કે કોંગ્રેસ આ બજેટ સત્ર દરમિયાન ઉઠાવશે? જે રીતના જમીન કૌભાંડો થયેલા છે, ખ્યાતિનો મુદ્દો છે, આરોગ્ય બાબતના મુદ્દા છે, શિક્ષણ બાબતના મુદ્દાઓ છે, ડ્રગ્સ માટેના મુદ્દાઓ છે, આવા અનેક મુદ્દાઓ છે એ વિધાનસભા ગૃહની અંદર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોને ઉપાડશે. બનાસકાંઠાના ધારાસભ્ય પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું. આપ જે વિસ્તારમાંથી આવો છો ત્યાં પણ અત્યારે જિલ્લા વિભાજનને લઈ અને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. શું આ મુદ્દો આ વખતે વિધાનસભામાં ઉઠાવશો ખરા? ને ચોક્કસ અમે ચર્ચા દરમિયાન આ જિલ્લા વિભાજનવાળો મુદ્દો પણ ઉઠાવીશું. ખાસ આજનો જે અમારો મુદ્દો છે કે ભારતીયોને, ખાસ કરીને મોટા પ્રમાણમાં ગુજરાતીઓને અમેરિકાથી જે હાથકડી પહેરાવી અને જે સ્વદેશ પરત મોકલી રહ્યા છે અને દેશના પ્રધાનમંત્રી ચૂપ ધારણ કરીને બેસી રહ્યા છે, એ ખરેખર દુઃખદ બાબત છે. આ અનલીગલી ગયા હતા એ વાત સાચી છે, પણ ક્યાંક ને ક્યાંક રાજ્યની અંદર, દેશની અંદર શિક્ષિત યુવા બેરોજગારો પોતાની રોજગારી માટે પણ ક્યાંક અનલીગલી જઈ રહ્યા છે, ધંધા રોજગાર માટે પણ ક્યાંક દેશવાસીઓ અનલીગલી જઈ રહ્યા છે. ત્યારે એમને પરત મોકલાય એ બાબતથી કોઈ વાંધો ન હોય, પણ એમને જે હાથકડીઓ પહેરાવી અને એક ભયંકર ગુનેગારો હોય, એ ગુનેગારો તરીકે જે દેશમાં પરત મોકલ્યા છે એ અમે વખોડી કાઢીએ છીએ. અને રાજ્યની અને દેશની ડબલ એન્જિનની સરકાર જે મૌન ધારણ કરીને બેઠી છે, દુઃખદ બાબત છે. ધારાસભ્ય એ કહ્યું કે આજે આપે આ રીતે હાથકડી પહેરી અને વિરોધ નોંધાવ્યો, એની પાછળનું કારણ શું? એનું પાછળનું કારણ એક જ છે કે જે દેશના દેશવાસીઓ એટલે ગુજરાતીઓ, ખાસ કરીને ગુજરાતીઓને જે કોઈ ગુનેગારો, મોટા ગુનેગારો એ રીતે હાથમાં આ રીતે હાથકડી પહેરાવી અને એમને જે દેશમાં પરત મોકલ્યા છે, એટલે એ બાબતનો અમે વિરોધ નોંધાવીએ છીએ અને ડબલ એન્જિનની સરકારને કહેવા માંગીએ છીએ કે જાગો, કુંભકર્ણ નિંદ્રામાંથી બેઠેલા હજારો દેશવાસીઓનું જે અપમાન થઈ રહ્યું છે એ અપમાન ક્યારે પણ હિન્દુસ્તાન સહન નહીં કરે, એ સંદેશો આપી રહ્યા છીએ. જો ફરી એક વખત દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું. વિદેશમાં ગુજરાતીઓ અત્યાચાર અને એ જે મુદ્દો છે અમેરિકાથી જે ગુજરાતીઓને ટ્રમ્પ સરકાર નવી બની ત્યારબાદ ખદેડવાનું શરૂ કર્યું છે, જે ગેરકાયદે ગયા હતા, તે મુદ્દાને લઈ અને આજે કોંગ્રેસના ધારાસભ્યો આ રીતે એપ્રન પહેરીને આવ્યા હતા. હાથમાં હથકડી પણ આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. જે કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા છે અમિત ચાવડા, તેની આગેવાનીમાં આ રીતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને સાથે એવું પણ કહ્યું હતું કે જ્યારે બંને દેશ વચ્ચે એટલા સારા સંબંધ છે અને બંને દેશના પ્રમુખો એકબીજાના મિત્ર તરીકે ગણાવતા હોય તો પછી આવી રીતે ગુજરાતીઓને અપમાનિત ના કરવા જોવે તેવી વાત કરવામાં આવી છે. કોલંબિયાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કોલંબિયા નાનો દેશ છે, છતાં ત્યાંના જે તેમના પ્રમુખ છે તેમણે જે તેમના દેશવાસીઓ છે તેમને લઈ આવ્યા હતા, ત્યાં મોકલ્યા હતા વાહન. આપનું શું કહેવું છે? જે રીતે
અચ્છા, એમના ગળામાં તકલીફ છે. અન્ય ધારાસભ્યો છે તેમની સાથે. કાંતિભાઈ, શું મુદ્દો છે આપનો? અને ખાસ વાત એવી છે કે ભાઈ ત્યાં અપમાન થયું છે. તાજેતરની અંદર ગુજરાત અને દેશના લોકો અહીંયા દેશની અંદર ગુજરાતની અંદર બેરોજગારી અતિશય વધી ગઈ. એના લીધે ખર્ચો કરોડોના ખર્ચા કરીને વિદેશ જતા આપણા ગુજરાતીઓને દેશના લોકોએ જી અમેરિકા ગયા અને અમેરિકા ગયા પછી રોજગારી માટે ગયા, પણ એના બદલામાં તેમને હાથકરી અને પગોમાં હાથકરી પહેરાઈને પરત ગુજરાત અને દેશમાં પાછા પરત મોકલી આપ્યા. એના પછી આપણા ગુજરાતના અને દેશના વડાપ્રધાન અમેરિકા ગયા હતા. અમને વિશ્વાસ આવી ગુજરાતની વસ્તી વિશ્વાસ હતો કે તેઓ ગયા પછી હવે પછી આવું નહીં થાય, એના માટે દલીલ કરવા અથવા તો ટ્રમ્પ જોડે